જાતી લેજો. પછી આ માયામાં આ મેળામાં ક્યાંક પોતે ખોવાઈ જશે. આ મોટો મેળો છે, માએ રચ્યો છે, પણ ક્યાંક પોતે ખોવાઈ જશે. ઈશ્વરનો મેળો વિહામો લેતા જોયો હોય તો કહેજો, જોયો હોય તો કહેજો, જોયો હોય તો મેળો મારો મારું તારું હે વાતે વિહામો લેતા અહીં જે જૂના બેઠા છે ને એમને લાગશે કે મારા કોઈથી નહીં, આજે સંગીત આટલું બધું હું કામ લે. પહેલા દિવસે જ વાત કરી, જેવો હરીશો તેવો તમને ચહેરો દેખાય. માને કેવું પડશે, તમે વહેલા આવતા જાઓ તો બતાવો. ભવાની આવી રહી છે, કાંઈ વાંધો નહીં, કારણ કે એ માનવામાં બેઠી હોય ને ત્યારે કાંઈક જુદું જ જાગે, એની કૃપા છે. કાલે આપણે નવદુર્ગા પ્રાગટ્યની વાત શ્રવણ કરી. નવદુર્ગા પધારી, એ ત્રિગુણાતીત શક્તિ, એ મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી પણ આપણે એના ચરિત્રોનું શ્રવણ કર્યું. અને પ્રતિક સ્વરૂપે આપણી બાળાઓ પણ તૈયાર થઈ સરસ મજાની કૃતિ એમને રજૂ કરી. અને એ ભવાનીના સ્વરૂપ દ્વારા એ મહિષાસુરનું મર્દન કર્યું માએ. અને એની સાથેના અનેક અનુયાયીઓ હતા. ખાલી મહિષાસુર નહીં હો, ચંડ, મુંડ, શુંભ, નિશુંભ, એ રક્તબીજ, એ ધૂમ્ર લોચન, પેલા તમને મેં કીધું જ છે ઘણી વખત કે સિંહ એકલો જ ફરે. જે પણ આતતાઈ હોય ને એમને પોતાને બીક લાગતી જ હોય. શું કામ કે આતતાઈ બને જ એટલા માટે કે સર્વનો સંહાર કરી અને પોતાના સામ્રાજ્યનું વિસ્તાર કરે. ને વાત એ સાચી છે, આતતાઈઓ જ વધે છે. સિંહ તો એકલા જ હોય. કાલની વાત પાછી ત્યાંથી ઊભી કરું. ભલે ને આતતાઈઓના કોરડે બીજના રોપણ થતા હોય, વધતા હોય, પણ એક કરો તો હવે એક સંકલ્પ કરો, એક કરીશ તો સિંહ જેવો કરી, એવા સંસ્કાર આપી, એવું એનું ઘડતર કરી, તોય કાપી છે, તોય કાપી. એટલે દેવોની રક્ષા કરવા માટે માએ એ સ્વર્ગના દરેક દેવો, જો આપણે આ સમગ્ર ભાગવતજીનું શ્રવણ કર્યું હશે ત્યાં ઇન્દ્રની વાતો આવશે. દેવી ભાગવતનું શ્રવણ કરીએ છીએ તો એમાં ઇન્દ્રની વાતો છે. તેમ દરેક પુરાણની અંદર ઇન્દ્રની સર્વ વાત મૂકેલી છે. ઇન્દ્ર એક પદવી છે અને એ પદવી ઉપર બેસવા માટે એ પ્રમાણેના રાજસૂય યજ્ઞ, યાસોમેઘ યજ્ઞ કરી અને એનું ફળ પ્રાપ્ત કરી, પુણ્ય પ્રાપ્ત કરી અને એ સ્થાને બેસતા હોય. ઇન્દ્ર એક પદવીનું નામ છે. શાસ્ત્ર વિશેની બહુ જ કદાચ આપણને જ્ઞાન ન હોય તો અત્યારના કલિયુગના દોરમાં જે ઇન્દ્ર અને ઇન્દ્રાણી તરીકે બેઠા છે, અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ 28 કલિયુગ છે. અષ્ટાવિશંતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલોકે ભરતખંડે. 28મું કલિયુગ અને કલિનું આ પ્રથમ ચરણ જ હજી ચાલુ છે. કલિયુગનો તો હજી આ પ્રથમ ચરણ ચાલુ છે અને અધર્મ આટલો વ્યાપ્ત થઈ ગયો છે. તો વિચાર કરીએ આપણે કે કલિયુગ જ્યારે એની યુવાનીમાં પહોંચશે ત્યારે આપણી કેવી હાલત થશે, ધર્મ ક્યાં જશે?
એટલા માટે કરીને આ વ્યાસ ગાદીઓની જવાબદારી છે કે આવી આવી ધર્મની ગાદીઓ, આવી આવી ભવાની ભેડિયાવાડીઓની જવાબદારી છે. કઈ તો આવી છે નકા રાજલ ઉદાની એની લીલા કરી અને એ ક્યારે એ દેહ તત્વ જ્યોતિ સ્વરૂપમાં પરિવર્તિત કરી ચૂક્યો, છતાં પણ અંજના એ તો તમે કહો છો બાબાભાઈ, આ લોકો કે છે અંજના, પણ આપણે તો સદૈવ કહેતા આ રાજલ છે, આ રાજલ છે, આ રાજલ. આજે બેઠી નથી એટલે કહી દઉં, નકા એના વખાણ કરું છું ત્યારે એ લીન થઈ જાય છે, એકાકાર થઈ જાય છે. પણ આ તો અંજનામાં તમે નામ આપ્યો છે. અમે કોઈ દી ચોરું અંજનામાં કહેતા જ નહોતા. અને એમાં આજે અમારી બેન આવી છે, મેં જે વાત કરતો હતો ને અંજનામાં કરવાવાળી એ બેન આજે આવી છે. તમને એનું મોઢું બતાવીશ. એ મુંબઈથી હેતલબેન પહોંચી આવી છે. અંજનામાં કરીને એને જ પ્રચલિત કર્યું છે. અને રાજલના દરેક આપણે જે પણ પરિવારના છોકરા છીએ ને, હેતલ પાસે બધાના નંબર છે. બધા એને ફોન કરે, બધા એને માં જોડે વાતો કરાવડા. ભાવ છે એનો. પણ ક્યાંક ને ક્યાંક એક વાત તો મને પણ સાંભળે, આપણા ભાવની અંદર કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ કે જે ધર્મને પણ અધર્મ તરીકે બેસાડી દે. એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ આપણા ભાવમાં ન હોવું જોઈએ. કીધું ને કે ગુરુદેવ આવે અને બરોબર શિયાળું હોય અને એના પગ પખારવા ઠંડા પાણીથી તમે હેરાન થાઓ અને ઓલાને શરદી થઈ આપશો ખોટી, ત્યારે તમે એને એમ જ પૂજા કરી લો ને. જે રીત છે એ પ્રમાણેની સેવા. ભાવ છે 100%. એના પગ પખારો તો ગરમ પાણી કરજો, માતાજીને કંકુ પગલા કરાવો, પણ આપણી એક તાસીર છે, પગના તળિયામાંથી ઠંડી ઉપડે, ગરમી પણ પગના તળિયામાંથી ઉપડે. એટલે આ દેહને સાચવવો છે. આ દેહને લાલન પાલન કરો કોઈ વાંધો નહીં, પણ એને સાચવવો પણ. સાચવવો એટલા માટે અમૂલ્ય સમય આપ્યો છે. અને આપણે આપણા મનથી જ મોટા નથી થતા. બાકી જે બાળપણમાં આપણે દોડતું કાઢતા, જે દોડતા એ અત્યારે દોડાય છે. આપણે મનથી જ નાના છીએ. બાકી આ દેહ આપણું મોટું થતું જાય છે, આપણને ખબર જ નથી પડતી. એટલે માં ભવાનીના ગુણાનુવાદ ગાવા છે, એના અંતરમાં રહેલી મમતામયી ગૌરવને માણવી છે. માટે કરીને આ ઉજળો અવસર આપણો. તારા વખાણ કર્યા છે કાલે, એટલે મારો અવાજ આજે જાદુ થઈ ગયું છે. કાલે તારા વળી હજી 4 દિવસ ગાવા છે ગુણાનુવાદ. તો માએ પહેલા કીધું લવિંગ બવિંગ એક નાખી દો મોઢામાં. પણ જો કંઈક પ્રાપ્ત કરવું હોય ને, કોઈક વ્યક્તિને ઉભો કરવો હોય ને, તો જરાક એને ચોટીઓ કરવો પડે. એમ માને કીધું કે માં લવિંગ બવિંગ આ બધા કોણ છે? આ બધું આ એક વિસ્તાર છે. જો કૃપા કરતી હો તો ખાક લઈ દે હાથમાં અને તારી ખાક ખાઓ